હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? મજામાં? તો લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે સિગ્મા અને પાઈ બંધ છે એની આપણે ડિસ્કશન કરી હતી. સિગ્મા બંધ છે કેવો હશે? મજબૂત હશે. સમિશ્રણથી બંધ બને એ બંને આપણે શું કીધું હતું? સિગ્મા બંધ. અને આ રીતે છે આકર્ષણથી બંધ બને એને શું કહેવાશે? પાઈ બંધ. આ રીતે સમિશ્રણ છે ધરી ઉપર થાય. અહીંયા સાઈડ બાય સાઈડમાંથી આ રીતે જોડાય તો એ કયો બંધ થઈ જશે? પાઈ બંધ. તો અહીંયા જોડાય એ સિગ્મા બંધ, આ રીતે જોડાય એને શું થશે? પાઈ બંધ. એની અંદર આપણે લાસ્ટ એક્ઝામ્પલ છે O2નું કર્યું હતું. O2ની અંદર છે દ્વિબંધ બને છે. એક સિગ્મા બંધ બનશે અને બીજો કયો બનશે? પાઈ બંધ બનશે. ક્લિયર? તો થોડુંક રિવિઝન કરીને પાછું આપણે આગળ જઈએ. એસ કક્ષક છે એનો આકાર છે કેવો થશે? વર્તુળાકાર થશે. આ રીતે થશે ત્રિપરિમાણની અંદર એસ કક્ષક. અને પી કક્ષક છે એનો આકાર ડંબેલ આકાર થશે અને એની અંદર ત્રણ કક્ષકો લીધી હતી, PX, PY અને PZ. ત્રણેયની શક્તિ છે કેવી હશે? સમાન. એક આપણે આ રીતે લઈએ, એક્સ અક્ષ ઉપર છે તો આ શું કહેવાશે? PX. વાય અક્ષ ઉપર હોય તો શું કહેશું? PY. અને ઝેડ અક્ષ ઉપર હોય તો આપણે શું કીધું હતું? PZ. ત્રણેય સમશક્તિ જ કક્ષકો છે એટલે ખરેખર તો ત્રણેય એક સાથે જ જોવા મળે. આપણે સમજાવવા માટે જુદી લીધી છે. આ એક્સ, વાય અને ઝેડ. એક્સ અક્ષ ઉપર આ રીતે ડંબેલ આકારમાં ઇલેક્ટ્રોન આમથી આમ ફરતો હોય, વાયમાં, અને આ કયું આવશે? ઝેડમાં. આ રીતે. બરાબર? અને આના માટે આપણે શરતો કરી હતી કે એની અંદર જે છે સહસંયોજક બંધ છે બનશે અહીંયા સંમિશ્રણ થવા માટેની ત્રણ શરતો હતી. પહેલી શરતમાં આપણે શું કીધું હતું? એ હંમેશા કોની વચ્ચે થશે? બે પરમાણુઓની સંયોજકતા કક્ષા વચ્ચે થશે. ઇલેક્ટ્રોન છે કેવો હોવો જોઈએ? અયુગ્મિત હોવું જોઈએ. અને ત્રીજું એનું સ્પિન એટલે કે ભ્રમણ છે કેવું હશે? વિરુદ્ધ દિશામાં હશે. ક્લિયર? તો હવે આપણે એવું છે કે એનું ઉદાહરણ લઈએ છીએ N2ની અંદર. લાસ્ટ આપણે કયું કર્યું હતું? O2. હવે કયું જોવાનું છે? N2ની અંદર. ખાસ ધ્યાન રાખજો. આટલું તો યાદ જ છે. એસ કક્ષક છે કેવું થશે? સ્પેરિકલ, વર્તુળાકાર થશે. આ રીતે એમાં દેવી હોય તો એક્સ, વાય અને ઝેડ કક્ષક અક્ષ છે એ દઈ શકાય. ક્લિયર? તો હવે આપણે કક્ષકોનું સમિશ્રણ જોઈએ. N2 ખાસ ધ્યાન રાખજો. O2 છે એની અંદર દ્વિબંધ બનતો તો યાદ છે ને? એક સિગ્મા બંધ અને બીજો કયો બનતો તો? પાઈ બંધ. જોઈ લ્યો એકવાર O2. બે ઓક્સિજન પરમાણુઓ જોડાઈને શું બનશે? O2 અણુ. ઓક્સિજન પરમાણુ ક્રમાંક કેટલો થશે? 8. એની અંદર ઇલેક્ટ્રોન રચના બંનેમાં સરખી જ આવશે. 1s2, 2s2, 2p4. આની અંદર 1s2, 2s2, 2p4. પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. પી કક્ષક છે એની અંદર 3 આપણે વિભાગ પાડીએ છીએ. 2px, 2py અને 2pz. 4 ઇલેક્ટ્રોન હુનના નિયમ 1, 2, 3 અને 4. અહીંયા એ રીતે 3 વિભાગ બનશે. ત્રણેય સમશક્તિ જ કક્ષકો થશે. 2px, 2py, 2pz. 1, 2, 3 અને 4. તો પહેલું આપણો નિયમ કયો છે? કોની અંદર સમિશ્રણ થશે? સંયોજકતા કક્ષક અથવા તો બાહ્ય કક્ષક. તો એની અંદર સમિશ્રણ છે થશે. બીજું સમિશ્રણ થાય ત્યારે ઇલેક્ટ્રોન છે કેવા હોવા જોઈએ? અયુગ્મિત. અહીં કેટલા અયુગ્મિત છે? 2. આગળ બધામાં કર્યામાં એક અયુગ્મિત હતો એટલે એક જ બંધ બનતો હતો. કયો બંધ બનશે? સિગ્મા બંધ. પહેલો બંધ બને હંમેશા સમિશ્રણ થઈને બંધ બનશે એટલે કયો થશે? સિગ્મા બંધ. બીજો બંધ બને ત્યારે સમિશ્રણ થવાની સંભાવના નથી રહેતી
એટલે આ રીતે છે સાઈડ બાય સાઈડ જોડાય અથવા તો આકર્ષણથી બંધ બને એટલે એ કયો બંધ બની જશે? પાઈ બંધ. તો અહીંયા બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એક હોય એને આપણે શું કહીએ છીએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. ત્રીજી શરત એનું સ્પિન ભ્રમણ છે કેવો હોવું જોઈએ? વિરુદ્ધ. તો આ બેનું આપણે વિરુદ્ધ કરવું પડશે. ક્લિયર? તો હવે આ બે છે શું થશે? જોડાશે. તો અહીંયા સમિશ્રણ છે આપણે બેનું કરીએ તો બેની 2pz કક્ષકો છે એનું સમિશ્રણ થશે. આ પહેલા નાઇટ્રોજનની 2pz અને આ બીજા નાઇટ્રોજનની 2pz. બે વચ્ચે શું થઈ ગયું? સમિશ્રણ થઈ ગયું 2pz. આની આ કઈ આવશે? 2pz. અહીંયા બંનેનો એક એક ઇલેક્ટ્રોન અને સ્પિન કેવું આવશે? વિરુદ્ધ. પહેલો બંધ છે એ બને સમિશ્રણથી એટલે કયો બંધ બની ગયો હશે? સિગ્મા બંધ. હવે 2py બંનેની 2py માં એક એક ઇલેક્ટ્રોન છે તો આ 2py આ કઈ આવશે? 2py. આ બંને અહીંયા એક ઇલેક્ટ્રોન છે ને અહીંયા સ્પિન કેવી આવશે? વિરુદ્ધ. અને આ બે વચ્ચે અહીંયા આકર્ષણથી બંધ બને. આ જે બંધ બને એને આપણે કયો બંધ કહીએ છીએ? પાઈ બંધ. આ છે સમિશ્રણથી અહીંયા જોડાય એટલે સિગ્મા બંધ. આ ઉપર આ રીતે જોડાય એટલે કયું થઈ જશે? પાઈ બંધ. અને હજી કઈ કક્ષા રહી? 2px. એ તો કેવી છે? સંપૂર્ણ ભરાયેલી એટલે એ છે અહીંયા ભાગ લેશે નહીં. તો આ જે છે એ કઈ થશે? 2px અને I2px. આવા બે ઇલેક્ટ્રોન, આમાંય બે, સંપૂર્ણ ભરાયેલી. આ અહીંયા ઉપર હોય અથવા તો નીચે હોય કારણ કે ઇલેક્ટ્રોન છે આની અંદર આ રીતે ફરતો હોય એટલે એ લોકો બે બાજુ દર્શાવે છે પણ ખરેખર છે એ કયું હશે? એક જ બંધ હશે. અહીંયા બે પાઈ બંધ નથી, એક જ પાઈ બંધ છે. એક સિગ્મા બંધ અને એક કયો આવશે? પાઈ બંધ. તો અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. એક કયો બંધ બનશે? સિગ્મા અને બીજો પાઈ. સિગ્મા બંધ છે એ છે કેવો હશે? મજબૂત હશે. પાઈ બંધ છે કેવો હશે? નિર્બળ. હંમેશા રાસાયણિક પ્રક્રિયામાં પાઈ બંધ છે એ શું થશે? તૂટશે. હવે આપણે N2 ની અંદર જોઈ લઈએ. ક્લિયર? આપણે આ લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. મેં તમને કીધું હતું રિપીટ કરીશ એટલા માટે. ઓકે. હવે આપણે લઈએ છીએ N2. N2 અણુ તો એની અંદર બે નાઇટ્રોજન પરમાણુ જોડાઈને બનશે. N2 અણુ છે એમાં કેટલા નાઇટ્રોજન પરમાણુ જોડાશે? બે. બંને નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક છે કયો થશે? 7. ખાસ ધ્યાનથી જોજો. બંનેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 1s2 2s2 2p3. પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બંનેમાં 3. ટુ પી એક્સ 2py 2pz. આની 3 થશે 2px 2py 2pz. ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન. થઈ ગયું? અહીંયા જો પહેલી શરત છે આપણે શું કીધું? કોની વચ્ચે ઓવરલેપિંગ થશે? સમિશ્રણ થશે? સંયોજકતા કક્ષા. તો અહીંયા સંયોજકતા કક્ષક કઈ છે? 2p. ત્રણેયમાં શું એની અંદર શું હોવું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 3. આગળના બધા કર્યા H2Cl2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હતા? 1. તો એક સિગ્મા બંધ બનતો હતો. પછી આપણે ઓટો કર્યું એમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એટલે દ્વિબંધ બન્યા. એક સિગ્મા અને બીજો કયો બનશે? પાઈ બંધ. આની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કેટલા બંધ બનશે? 3 બંધ છે એ બનશે. ત્રીજી શરત એની અંદર સ્પિન છે કેવો હોવો જોઈએ? વિરુદ્ધ દિશામાં.
તો આનું આપણે સ્પિન છે વિરુદ્ધ દિશામાં મૂકી દઈએ. સ્પિન એટલે શું થશે? ભ્રમણ. થઈ ગઈ ત્રણેય શરત લાગુ. હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા હું બંધ બનાવું છું. અહીંયા બે જુદા જુદા નાઇટ્રોજન. આ નાઇટ્રોજન છે એની 2pz કક્ષક હું લઉં છું. બંને નાઇટ્રોજનની 2pz કક્ષક 2pz બંનેની 2pz માં એક એક ઇલેક્ટ્રોન છે, સ્પિન વિરુદ્ધ છે. અહીંયા ભાગીદારી કરીને બંને વચ્ચે કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. સંમિશ્રણ થઈ ગયું. હવે આના સિવાય સંમિશ્રણ નહીં થાય, કારણ કે ત્રિપરિમાણમાં 3 કક્ષકો હોય. આ રીતે હમણાં સમજાવું છું. તો બાકીની જે બે કક્ષકો છે એ આ સાઈડ બાય સાઈડ આ રીતે છે એ જોડાય, અથવા તો ભાગીદારીથી બંધ છે એ બનાવશે. તો અહીંયા આપણે લઈએ 2py, ગમે એ લેવાય, એક અંદર એક વચ્ચે આવશે. કારણ કે આપણે કીધું કક્ષકો છે એ શું થશે? ફરતી હોય. પણ 2py તો એની સાથે 2py જ બીજાની જોડાય. 2py અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એનું ભ્રમણ કેવું આવશે? વિરુદ્ધ. આ બંને વચ્ચે અહીંયા આકર્ષણ થઈને બંધ બનશે. કયો બંધ બનશે? પાઈ બંધ. ઉપર હોય અથવા તો ક્યાં હશે? નીચે હોય, ગમે તે એક બાજુ છે બંધ છે બને. તો આ જે છે કયો બંધ બનશે? પાઈ બંધ. હજી આપણી પાસે કક્ષા છે આ 2px, બંનેની x માં એક એક ઇલેક્ટ્રોન છે. તો x છે અહીંયા આ રીતે જોડાશે. ટુ પી આનો એક ઇલેક્ટ્રોન, આનું ભ્રમણ વિરુદ્ધ. અહીંયા કયો બંધ બનશે? પાઈ બંધ. ઉપર અથવા તો ક્યાં જોડાશે? નીચે. આ બંધ કયો હશે? પાઈ બંધ. તો એક સિગ્મા બંધ અને બે કયા બનશે? પાઈ બંધ. 3 બંધ બને છે. આપણે ડોટ રિપ્રેઝન્ટેશન કર્યું તો N2 છે એની અંદર, લુઈસ બંધારણમાં આ રીતે કર્યું હતું. અહીંયા આ રીતે 6 ઇલેક્ટ્રોન ગોઠવાય અને શું બનશે? N2. તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે શું દર્શાવે છે? ત્રિબંધ. અહીંયા કેટલા બંધ થયા? 3 બંધ. એક સિગ્મા બંધ અને બે કયા થશે? પાઈ બંધ. તો N ડબલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ N, એમાં એક સિગ્મા બંધ અને બે જે છે એની અંદર કયા આવશે? પાઈ બંધ. એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ. સિગ્મા બંધ સંમિશ્રણથી થાય એટલે કેવો હશે? મજબૂત. અને પાઈ બંધ છે આકર્ષણથી થાય એટલે કેવો હશે? નિર્બળ. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે હંમેશા પહેલા કયો બંધ તૂટશે? પાઈ બંધ. મોડલની અંદર આપણે જોઈ લઈએ. આ રીતે છે આપણી પાસે. અત્યારે ત્રણેયમાં px, py, pz ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન છે. તો આ બેની આપણે આ 2pz કક્ષકો છે અહીંયા જોડાઈને બંને વચ્ચે છે કયો બંધ બનાવે છે? સિગ્મા બંધ. સંમિશ્રણ થઈને સિગ્મા. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એક અહીંયા છે, બંનેનું સ્પિન કેવું છે? વિરુદ્ધ. તો આ બંને વચ્ચે અહીંયા આકર્ષણ થઈ અને બંધ છે એ બનશે. જો આ રીતે મેં દર્શાવ્યું તો એક બંધ છે અહીંયા, પણ આ બંધ કયો બનશે? પાઈ બંધ. એવી રીતે આ x માં અહીંયા જોડાઈને બંધ બનશે, એ કયો બનશે? પાઈ બંધ. તો આ ZZ છે જોડાઈને કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. સંમિશ્રણ. હવે આ બેની YY છે એમાં સંમિશ્રણ નથી થતું, પણ આકર્ષણ છે અહીંયા બંધ બને. તો આ કયો થશે? પાઈ બંધ. અને આ XX તો અહીંયા કયો થશે? પાઈ બંધ. તો એક સિગ્મા બંધ અને બે કેવા આવશે? પાઈ બંધ. કારણ કે ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત. તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેવા બંધ બનશે? 3 બંધ. ક્લિયર? હવે તમને આજથી સમજાવું. આ રીતે 3 કક્ષકો મેં કાલ કીધી હતી. અહીંયા બે કક્ષકોના સંમિશ્રણથી બંને વચ્ચે છે કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. હવે આ જે છે Z જોડાણો, તો Y માં અહીંયા આકર્ષણથી એક બંધ બને, એ કયો હશે? પાઈ બંધ. અને X માં અહીંયા આકર્ષણથી બંધ બને, તો એ કયો હશે? પાઈ બંધ. તો એક સિગ્મા બંધ અને બે કેવા બનશે? પાઈ બંધ. ક્લિયર? તો અહીંયા નાઇટ્રોજનમાં 3 બંધ બને છે, એક સિગ્મા બંધ અને બે કેવા આવશે? પાઈ બંધ.
પાઈ બનશે કેવા હશે? નિર્બળ, અને સિગ્મા બનશે કેવો આવશે? પ્રબળ. ઓકે. N2 અણુ. નાઇટ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz1 છે. માટે નાઇટ્રોજન પરમાણુ 3 એક જ ભરાયેલી કક્ષક ધરાવે છે. એક 2px અને 2px z નહીં આવે, એટલે બે z લેવાય, આપણે z લીધી છે. 2pz અને 2pz કયો બંધ બનાવશે? સિગ્મા. અન્ય બે પાઈ બંધ બનશે 2px, 2px અને 2py અને 2py. આમ N2 અણુમાં 3 બંધ, એક pz pz સિગ્મા બંધ અને અન્ય બે px px અને py py પાઈ બંધ બને છે કે જેઓ એકબીજાને લંબ અને z અક્ષ લંબને હોય કે છે, જે સિગ્મા બંધના અક્ષ પર હોય છે. આણ્વીય અક્ષ માટે ત્રિબંધ બને છે. આકૃતિમાં દર્શાવ્યું. આ સિગ્મા અને આ બે કેવા થશે? પાઈ બંધ. ઉપર હોય અથવા તો નીચે હોય, બે ન હોય, નહીં તો 5 બંધ થઈ જાય. ક્લિયર? પણ ઇલેક્ટ્રોન ફરતો હોય એટલે એ લોકો બે બાજુ આકૃતિમાં દર્શાવે છે. ઓકે. હવે આપણે સિગ્મા અને પાઈ બંધ છે એ સમજી ગયા. સિગ્મા અને પાઈ બંધ છે બનતા હોય ત્યારે, અથવા તો જ્યારે ધન આયન અને ઋણ આયન અથવા તો બે પરમાણુ જોડાઈને જુદા જુદા બંધ બનાવે ત્યારે એની અંદર એક સંકરણ છે એ જોવા મળે છે. હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? હાઇબ્રિડાઇઝેશન. તો અહીંયા આપણને 3 પહેલા છે આપણે સંકરણ છે અભ્યાસ કરવાના છે. ધારો કે આપણે આ રીતે લખેલું હોય, આપણને એમ કે sp સંકરણ. કયું સંકરણ છે? sp સંકરણ. sp સંકરણ છે તો એ શું દર્શાવે છે કે એની અંદર એક s કક્ષા જોડાયેલી છે અને બીજી કઈ જોડાયેલી છે? p કક્ષક જોડાયેલી છે. બે વચ્ચે ખાલી શું થશે? સંમિશ્રણ થશે. એવી રીતે sp2 લખે તો એની અંદર કેટલી કક્ષકો જોડાયેલી હશે? 3. એક s કક્ષક અને બે કઈ આવશે? p કક્ષક છે એની અંદર જોડાયેલી હશે. અને sp3 સંકરણ લખે તો એની અંદર કેટલી કક્ષકો જોડાયેલી હશે? 4. એક s કક્ષક અને 3 છે એ કઈ આવશે? p કક્ષક. ખાસ યાદ રાખજો, 12થમાં આના ઉપર ઘણું બધું તમારે સ્ટડી કરવાનું આવશે ડિટેલમાં. પણ અત્યારે હું બેઝિક તમને સમજાવું છું. સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. ઘણીવાર છે આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે હવે બધા ફ્રૂટ છે હાઇબ્રિડ આવે છે. બરાબર? પહેલાં છે કપાસ છે એ આવતું, તો કપાસ છે કોટન જે ઉગાડતા હોય, ગામડાના સ્ટુડન્ટને ખબર હશે, ખેતરમાં કપાસ છે એ ઉગાડતા હોય તો એ છે એની અંદર પ્રોડક્શન ઓછું થતું હતું, બગડી જાય એવું થાય, જીવાત ઉત્પન્ન થાય, એટલે હાઇબ્રિડ આવે છે. કેટી કપાસ, કેટરીના કપાસ, એવા બધા બોર્ડ મારેલા હોય હાઈવે ઉપર, તો એ હાઇબ્રિડ જ હશે. એટલે એ શું થશે? એની અંદર પ્રોડક્શન વધારે થાય, પછી જે બગડી જાય એ ન થાય. ઘણીવાર બોર આવે છે, અત્યારે આવડા મોટા બોર આવે છે, તો એ જે બોર છે એ હાઇબ્રિડ બોર આવે છે. નહીં તો ઓલા ચણિયા બોર આવે નાના, પછી બેનું છે હાઇબ્રિડાઇઝેશન કરી નાખ્યું એટલે મોટા બોર આવે અને બગડેલા કેવા આવશે? ઓછા. તો એ બધું હાઇબ્રિડાઇઝેશન કહેવાય. ફ્લાવરની અંદર હાઇબ્રિડાઇઝેશન થાય છે. રોઝ છે એ આપણે બધા હાઇબ્રિડ રોઝ આવે છે ડિફરન્ટ કલરના, તો એની અંદર છે એ શું થશે? હાઇબ્રિડાઇઝેશન થશે. તો આપણે એ બાયોલોજીનું હાઇબ્રિડાઇઝેશન નથી સમજવાનું, આપણે કયું સંકરણ સમજવાનું છે? સંકરણ અથવા તો હાઇબ્રિડાઇઝેશન કક્ષકોનું. અહીંયા જે કક્ષકો જુદી જુદી સંમિશ્રિત થાય એને આપણે શું કહીએ છીએ? સંકરણ. તો s અને p, sp સંકરણ કે તો એની અંદર બે કક્ષકો હશે, એક s કક્ષક અને બીજી કઈ આવશે? p કક્ષક. sp2 કે તો કેટલી કક્ષકો હશે? 3. એક s કક્ષક અને બે કેવી હશે? p કક્ષક. sp3 સંકરણ કે તો કેટલી કક્ષકો હશે? 4. એક s કક્ષક અને 3 કઈ હશે? p કક્ષક. હજી આગળ એક બે આપણા કોર્સમાં છે એ પાછું નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ. તો અત્યારે આપણે 3 કક્ષકો જે છે એ લઈએ છીએ. એક sp સંકરણ, બીજું કયું ભણવાનું છે? sp2 અને ત્રીજું કયું આવશે? sp3. દરેક સંકરણ છે એનો આકાર છે એ નક્કી હોય છે. sp સંકરણ લઈએ તો એનો આકાર છે એ રેખીય હોય. રેખીય એટલે પરમાણુ છે આવા કેવા ગોઠવાયેલા હશે? એક લાઈનમાં છે એ ગોઠવાયેલા હશે. sp2 સંકરણ હોય તો સમતલીય ત્રિકોણ. આ રીતે ત્રિકોણ આકાર છે, 3 પરમાણુ છે જોડાયેલા હોય, ગોઠવાયેલા હોય, સમતલીય ત્રિકોણ. અને ત્રીજું આપ્યું છે sp3 સંકરણ, તો એની અંદર છે સમચતુષ્ફલકીય.
ઓકે, તો દરેક સંકરણ છે એના આકાર છે એ નક્કી હોય છે. પહેલું તો સંકરણ એટલે શું થાય કે જુદી જુદી કક્ષકો છે ભેગી થાય એને આપણે શું કહેશું? સંકરણ. 3 સંકરણ આપણે અભ્યાસ કરીએ છીએ કે sp, sp2 અને sp3. sp સંકરણમાં કેટલી કક્ષકો જોડાશે? 2, એક s અને એક p. sp2 માં 3, એક s અને 2 કેવું આવશે? p. sp3 તો એક s અને 3 કેવી આવશે? p કક્ષકો એટલે s3. ટોટલ કેટલી આવશે? 4. દરેકના આકાર છે એ નક્કી હોય છે. sp સંકરણ હોય તો આકાર કેવો થશે? રેખીય. sp2 હોય તો સમતલીય ત્રિકોણ અને sp3 હોય તો કયું આવશે? સમચતુષ્ફલકીય. ક્લિયર આટલું? હવે આપણે sp સંકરણ છે એ સમજવાનું છે, તો જોઈએ. તો પહેલું આપણે છે BeCl2 નું બંધારણ જોઈએ છે અને એની અંદર એક s અને એક p કક્ષકો આપે છે જેને sp સંકરણ કહે છે અને 2 બનતી કક્ષકોને sp સંકૃત કક્ષકો કહે છે. તો BeCl2 છે એની અંદર આપણે અભ્યાસ કરીએ. ખાસ ધ્યાનથી જોજો. BeCl2 આ કેન્દ્રીય પરમાણુ કહેવાય, બેરેલિયમ. બેરેલિયમ છે એનું આપણે પહેલા ઇલેક્ટ્રોન રચના લખીએ. બેરેલિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે કેટલો થશે? 4. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ પરમાણુ ક્રમાંક છે કેટલો થશે? 4. તો એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 પછી કઈ કક્ષક આવે? 1s, 2s પછી યાદ છે? મેં યાદ રખાવી હતી, યાદ રાખવાનું ખાસ કીધું હતું. 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. આટલી તો યાદ જ હોવી જોઈએ. 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. આ રીતે 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. ઇલેક્ટ્રોન છે ક્રમમાં ગોઠવાશે. આઉટબાઉન્ડનો સિદ્ધાંત કીધો હતો. પહેલું 1s, 1s ભરાઈ જાય એટલે 2s, 2s ભરાઈ જાય એટલે 2p, 2p ભરાઈ જાય એટલે 3s. આ રીતે ક્રમમાં જ ઇલેક્ટ્રોન છે ગોઠવાશે. તો 1s માં 2 ઇલેક્ટ્રોન અને કક્ષકો આપણે કીધી હતી s, p, d અને f. કોઈ પણ s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2. p માં 6, d માં 10, f માં 14. ક્લિયર? તો અહીંયા s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે બંને s કક્ષકો છે એ કેવી થઈ ગઈ? સંપૂર્ણ ભરાઈ ગઈ. બંને s કક્ષકો છે એ કેવી થઈ જશે? સંપૂર્ણ ભરાયેલી. હવે આમ જો તો ખરેખર તો એ બંધ બનાવશે જ નહીં. અને અહીંયા 2p કક્ષક છે એમાં કેવું છે? ખાલી 0. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2. સ્પિન કેવી આવશે? વિરુદ્ધ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2. સ્પિન કેવી આવશે? વિરુદ્ધ. અને 2p ની 3 કક્ષકો થાય. 2px, 2py અને 2pz. પણ આ જે કક્ષકો છે એ કેવી છે? ખાલી છે. આવું સેમ કોની અંદર આપણને મળ્યું? બેરેલિયમ. તમે ખાલી માર્કેટમાં બેરેલિયમ લેવા જાઓ તો એની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2, 2s2 અને 2p છે એ કેવી હશે? ખાલી. એની 3 પેટા કક્ષકો કેવી હશે? ખાલી. હવે જ્યારે Cl સાથે પ્રક્રિયા કરે, સંકરણ એમને ન થાય એના માટે આપણે ચોક્કસ ઉર્જા આપવી પડે. તો જ્યારે Cl સાથે જોડાય ત્યારે બેરેલિયમ પરમાણુને ઉર્જા મળે અને ઇલેક્ટ્રોન છે ઉર્જા મેળવીને એક ઇલેક્ટ્રોન 2s માંથી ક્યાં કૂદકો મારશે? 2p માં. 2s માંથી ક્યાં જશે? 2p માં. ઉત્તેજિત અવસ્થામાં. આ ભૂમિ અવસ્થામાં કહેવાય. નોર્મલ કન્ડિશનમાં આવું હોય, પણ જ્યારે તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો અને BeCl2 બનાવો તે સમયે એક ઇલેક્ટ્રોન છે ઉર્જા મેળવીને 2s માંથી ક્યાં જશે? 2p માં. તો અહીંયા ઉત્તેજિત અવસ્થામાં બેરેલિયમ કઈ અવસ્થામાં આવશે? ઉત્તેજિત અવસ્થામાં. બેરેલિયમ ઉત્તેજિત અવસ્થામાં એસ્ટ્રિક વડે દર્શાવાય છે આ રીતે. ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન છે, ખાસ ધ્યાનથી જોજો, 2s માંથી કૂદકો મારીને ક્યાં વયો જશે? 2p માં. 2s માંથી ક્યાં જશે? 2p માં. હવે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 1s2, 2s1 અને 2p,
x1 2py 0 અને 2pz 0. આ બધું આ બે તો ખાલી છે, આમાં એકમાં એક ઇલેક્ટ્રોન આવ્યો. આ તો સંપૂર્ણ ભરાયેલી છે. 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અને આ ત્રણેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન. સોરી, આ બે ખાલી ને અહીંયા એક ઇલેક્ટ્રોન. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 2. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કેટલા બંધ બનાવશે? 2 બંધ બનાવશે. અને આપણી પાસે ક્લોરીને કેટલા છે? 2. તો બંને ક્લોરીનની જો આપણે કર્યું તો અષ્ટકનો નિયમ કે ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક છે કેટલો થશે? 17. તો ઇલેક્ટ્રોન 2, 8 અને 7 બંને ક્લોરીનને એક એક ઇલેક્ટ્રોન ઘટે છે, બંનેને એક એક ઇલેક્ટ્રોન જોવે છે. તો અહીંયા ક્લોરીન પરમાણુ છે એ જોડાઈ જશે, પરંતુ એની સ્પિન છે એ કેવી થશે? વિરુદ્ધ થશે. એક ક્લોરીન અહીંયા અને બીજો અહીંયા. તો કઈ બે કક્ષકોએ બંધ બનાવ્યા? એક એસ કક્ષકે અને એક પી કક્ષકે બંધ બનાવ્યા. તો કયું સંકરણ કહેવાશે? એસપી સંકરણ. જેટલી કક્ષકો ભાગમાં લે એને શું કહેવાશે? સંકરણ. તો અહીંયા એક એસ કક્ષક પ્રક્રિયામાં ભાગ લે છે અને એક બીજી પી કક્ષક. તો કયું સંકરણ કહેવાશે? એસપી સંકરણ. આકાર છે કેવો થશે? રેખીય. તો આ બેરેલિયમ છે એ વચ્ચે ગોઠવાય, આ બાજુ Cl અને આ બાજુ Cl. ક્લિયર? તો આ શું બની ગયું? BeCl2. સંકરણ એમાં કયું આવશે? એસપી. સમજાણું સંકરણ? કઈ બે કક્ષકોનું સંકરણ થયું? એસ અને પી. આ બે કક્ષકોનું સંકરણ થઈ એટલે આ બેને આકાર અને શક્તિ સમાન થઈ જાય અને પછી બંને છે Cl સાથે જોડાશે. ક્લિયર? તો આ રીતે સંકરણ છે એ થઈ અને સંયોજન છે એ બનશે. તો બી છે જો સંકરણ કેમ થયું? તો બી છે એ તો બંધ નહીં બનાવે, કારણ કે આ કક્ષકો છે સંપૂર્ણ ભરાયેલી છે. બધા જ ઇલેક્ટ્રોન છે કેવા છે? યુગ્મિત છે. પરંતુ જ્યારે Cl સાથે પ્રક્રિયા કરવી હોય ત્યારે ઉર્જા મેળવીને એક ઇલેક્ટ્રોન 2s માંથી ક્યાં ગયો? 2p માં ગયો. એટલે બંને પાસે એક એક ઇલેક્ટ્રોન થઈ ગયા, અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. તો બંને ક્લોરીન સાથે બંધ બનાવીને કયું સંકરણ થઈ જશે? sp. અને આ રીતે આકાર છે આપણને રેખીય આકાર છે મળશે. ક્લિયર? તો આ કયું ઉદાહરણ થઈ ગયું? BeCl2. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, નહીં તો આમાં થિયરીમાં તો આપેલું જ છે પાછું. હવે આપણે અભ્યાસ કરવાનો છે BeCl3 ની રચના. તો BeCl3 ની રચનામાં એક S કક્ષક અને બે કઈ કક્ષકો આવશે? P કક્ષકો. તો કયું સંકરણ કહેવાશે? sp2 સંકરણ. એક S કક્ષક અને બે કેવી છે? P કક્ષક. તો BeCl3 ની અંદર સંકરણ છે આપણે સમજી લઈએ. સાવ સિમ્પલ છે, હવે તમને આવડવું જોઈએ. BeCl3 બોરોન પરમાણુ ક્રમાંક કેટલો થશે? 5. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p1. ક્લિયર? થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. હવે આની અંદર આપણે યુગ્મિત 2s છે એ કેવું થશે? યુગ્મિત. અને આની 3 પેટા કક્ષકો છે, 2px 2py અને 2pz. 2p છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ક્લિયર? થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. હવે જો તમે એમ થોડુંક વિચારો તો આઈડિયા આવે કે ક્લોરીન કેટલા જોડાય છે? 3. તો આની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 3. અત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલો છે? 1. તો એ એક જ બંધ બનાવે. એક છોકરો હોય તો એક જ લગ્ન કરે, 3 લગ્ન ઘરમાં કરવા હોય તો 3 છોકરા કે 3 દીકરીઓ જોવે. તો અહીંયા જે છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એક જ બંધ બનાવે. આપણે સંયોજન તો કયું છે? BeCl3. તો એ કેટલા બંધ બનાવતા હોવા જોઈએ? 3. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણી પાસે કેટલા હોવા જોઈએ? 3. તો જ્યારે આ બંધ બનાવે ક્લોરીન સાથે ત્યારે બોરોન છે એ ઉર્જા મેળવીને ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં. એટલે એક ઇલેક્ટ્રોન જે છે 2s નો ક્યાં કૂદકો મારીને વયો જશે? 2py માં. તો બોરોન એસ્ટ્રિક લખાય, આ રીતે ઉપર સ્ટાર કરાય. કઈ અવસ્થા થઈ ગઈ? ઉત્તેજિત અવસ્થામાં. 1s2 2s2 અને 2p2. આ તો કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. સોરી, એક ઇલેક્ટ્રોન ગયો એટલે 2s માં કેટલા થઈ ગયા? 1.
2s1 2p2 તો આ 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે 1 આની 3 કક્ષકો 2px 2py 2pz આમાં 1 ઇલેક્ટ્રોન આમાં થઈ ગયા 3 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન કેવા છે અયુગ્મિત ઉત્તેજિત અવસ્થામાં તો આ 3 ઇલેક્ટ્રોન છે શું કરાવશે બંધ બનાવશે તો બંધ બનાવવા માટે કોની સાથે બંધ બનાવશે ક્લોરીન મેં આગળ કીધું હતું ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડીન બધાની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7 એટલે 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો 3 ક્લોરીન છે અહીંયા 3 સહસંયોજક બંધ બનાવશે 3 અયુગ્મિત છે તો 1 ક્લોરીન અહીંયા જોડાશે સ્પિન કેવું આવશે વિરુદ્ધ બીજો અહીંયા અને ત્રીજો અહીંયા કયું સંકરણ થયું કઈ કક્ષકમાં પ્રાણી એક એસ કક્ષક અને 2 પી કક્ષક તો કયું સંકરણ થઈ ગયું sp2 જો એક એસ કક્ષકમાં બંધ બને છે અને 2 છે કઈ કક્ષકમાં બંધ બને છે પી કક્ષકમાં તો કયું સંકરણ થઈ ગયું sp2 તો આકાર છે કયો થશે સમતલ્ય ત્રિકોણ તો આ રીતે કેન્દ્રમાં શું આવશે બોરોન ક્લોરીન અને ક્લોરીન સમતલ્ય ત્રિકોણ થઈ ગયું તો ખાસ યાદ હોવું જોઈએ કયું સંકરણ થશે sp2 એક એસ કક્ષક અને 2 કઈ કક્ષક વપરાય છે પી કક્ષક તો કયું સંકરણ કહેવાશે sp2 આકાર કયો થઈ જશે સમતલ્ય ત્રિકોણ ક્લિયર તો આ રીતે છે સંકરણ થાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં બીજી કક્ષકની અંદર ગોઠવાશે બંધ બનાવવા માટે ક્લિયર અને જો આપણે પાછું લુઈસ સ્ટ્રક્ચર તો લાગુ પડે જ છે લુઈસનું આપણે આ રીતે BCl3 તો શીખવાડ્યું હતું બોરોનમાં 2 અને બાહ્ય કક્ષામાં કેટલા હોય 3 તો કેટલા બંધ બનાવશે 3 બંધ તો તમે અહીંયા એપ્લાય કરી શકો તમને આવડવું જોઈએ બરાબર તો આ રીતે થશે હવે આપણે છે CH4 તો CH4 છે એની અંદર sp3 સંકૃત કક્ષકો છે એક એસ કક્ષક અને 3 કઈ વપરાય છે પી કક્ષક છે વપરાય છે તો આપણે જોઈ લઈએ CH4 મિથેનની અંદર સંકરણ CH4 મિથેન કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે 4 હાઇડ્રોજન CH4 એને શું કહીએ છીએ મિથેન કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6 તો એની ભૂમિ અવસ્થામાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 ઇલેક્ટ્રોનને આપણે સ્પિનથી દર્શાવીએ 1s માં 2 2s માં 2 અને 2p ની 3 કક્ષકો 2px 2py 2pz અહીંયા 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન અહીંયા થઈ ગયું હવે આ ભૂમિ અવસ્થામાં થઈ ગયું કાર્બન તો કેટલા હાઇડ્રોજન સાથે જોડાય છે 4 અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે 2 તો 2 જ બંધ બનાવી શકે આપણે તો કેટલા બંધ બનાવવાના છે 4 બંધ બનાવવાના છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણી પાસે કેટલા હોવા જોઈએ 4 તો ઉત્તેજિત અવસ્થામાં અહીંયા સંકરણ થાય કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરીને મિથેન વાયુ બનાવીએ ત્યારે આવું થાય તો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન જોડાય ત્યારે સંકરણ થાય ત્યારે કાર્બન છે ઉર્જા મેળવીને એમાંથી 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે આનો નહીં જાય ક્યાં જશે બાજુમાં હોય ત્યાંથી જ જાય એટલે 2s માંથી ક્યાં 1 ઇલેક્ટ્રોન વયો ગયો 2pz તો કાર્બન છે એનું ઉત્તેજિત અવસ્થાની આ નિશાની છે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 અને 2p3 આ તો સંપૂર્ણ ભરાયેલી છે 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે 1
અને આની 3 કક્ષકો છે 2px 2py અને 2pz. ત્રણેયમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. થઈ ગયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો હવે કાર્બન ઉત્તેજિત અવસ્થામાંની સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. તો કાર્બન કેટલા બંધ બનાવશે? 4. આપણે આગળ કરાવી દીધું છે. મિથેન કાર્બનમાં 2 અને બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એટલે બીજા 4 જોવે એટલે 4 હાઇડ્રોજન સાથે જોડાય. અહીંયા આપણે સંકરણ સમજવાનું છે. જે કક્ષકો જોડાય ને સંકૃત કક્ષકો કહેવાય છે. તો અહીંયા કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન છે? 4. તો કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. તો 4 કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાશે? 4. તો 4 હાઇડ્રોજન અહીંયા જોડાય. એનું સ્પિન એટલે કે ભ્રમણ કેવું હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં. થઈ ગઈ, સંપૂર્ણ ભરાઈ ગઈ બધું. કેટલી કક્ષકો ભાગ લીધો? એક એસ કક્ષક, 3 પી કક્ષક, એટલે શું કહેવાશે? sp3 સંકરણ. કયું સંકરણ થશે? sp3. આકાર છે કેવો હશે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે આ કાર્બન સાથે ઉપર 1 હાઇડ્રોજન, નીચે આ રીતે 3 હાઇડ્રોજન, ત્રિપરિમાણમાં હોય. શું થશે? CH4. ઓકે, આ રીતે કાર્બન 1 2 3 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન ક્યાં આવશે? ઉપર. તો આ જે છે શું બની ગયું? CH4. સમચતુષ્ફલકીય કહેવાય. આકાર છે કેવો કહેવાશે? સમચતુષ્ફલકીય. ઓકે, તો અહીંયા CH4 છે એની આ ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના. જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે ઉર્જા મેળવીને એક ઇલેક્ટ્રોન 2s માંથી કૂદકો મારીને ક્યાં વહી ગયો? 2p કક્ષકમાં, 2pમાં 2pzમાં. એટલે આ ત્રણેય અર્ધ ભરાયેલી થઈ ગઈ. ની કેવું થઈ ગયું? સ્થાયી. કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા કેટલી કીધી? 4. 4 હાઇડ્રોજન અહીં જોડાશે, એનું ભ્રમણ કેવું આવશે? વિરુદ્ધ. કેટલી કક્ષકો જોડાય છે? એક એસ કક્ષક અને 3 પી કક્ષક. તો કયું સંકરણ કહેવાશે? sp3. આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. ઓકે, તો અહીંયા આ રીતે જે છે આપણે મિથેન છે એ બને છે. આ રીતે વચ્ચે આ બ્લેક છે એ કાર્બન છે અને 3 હાઇડ્રોજન નીચે 1 2 અને 3 અને 1 ઉપર. આ રીતે ત્રિપરિમાણમાં હોય, સમચતુષ્ફલકીય. આ રીતે આકૃતિમાં દ્વિપરિમાણ છે, ત્રિપરિમાણમાં આ રીતે હશે. મિથેન મોલિક્યુલ સમચતુષ્ફલકીય કહેવાય. દરેક બંધ કોણ છે એ સરખા આવશે, 109 ડિગ્રી અને 28 મિનિટ. ક્લિયર? તો આજે 3 સંકરણ છે એ કર્યા. એક sp સંકરણ, તેમાં એક s કક્ષક અને એક કયું આવશે? p કક્ષક. sp2 માં એક s કક્ષક અને 2 p કક્ષકો. અને sp3 તો એક s કક્ષક અને 3 કઈ આવશે? p કક્ષક. અને દરેકના આકાર છે નિશ્ચિત હશે. પહેલું sp સંકરણમાં આકાર કેવો થશે? રેખીય. sp2 માં કયો થશે? સમતલીય ત્રિકોણ. અને sp3 માં કયો આવશે? સમચતુષ્ફલકીય. ક્લિયર? ટ્વેલ્થનું છે પણ ખાલી સમજાવવા મેં કીધું છે. આ રીતે 4 કક્ષકોનો આકાર સરખો થાય એટલે આ રીતે સમચતુષ્ફલકીય બને. 4 હાઇડ્રોજન છે અહીંયા જોડાશે અને આ રીતે આખી રચના બને, સમચતુષ્ફલકીય. ક્લિયર? ખાસ તમને હું 11 12ના ટોપિક થઈ જાય છે બરોબર. તમારા મોટા ભાઈ બહેન ભણતા એને પૂછશો તો એ કહેશે લે તને આવડે છે sp સંકરણ, sp2 sp3 સંકરણ. ઓકે, ક્લિયર? તો આપણે આજે સિગ્મા બંધ અને પાઈ બંધ છે તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. પહેલો બંધ હંમેશા કયો બંધ બનશે? સિગ્મા બંધ, કોઈ પણ પરમાણુમાં. ને બીજો બંધ કયો બને? પાઈ બંધ. ત્રીજો બંધ છે એ કયો બનશે? પાઈ બંધ. એનાથી વધારે 3 બંધથી વધારે ક્યારેય કોઈનામાં નહીં હોય, કારણ કે તો એ કેવું થઈ જાય? અસ્થાયી થઈ જાય. હવે આપણે એના થોડાક MCQ છે ડિસ્કસ કરી લઈએ. નીચે આપેલને તેમની બંધ લંબાઈના વધતા ક્રમમાં ગોઠવો.
કાર્બન કાર્બન એક બંધ, કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ત્રિબંધ. ખાસ આના એમસીક્યુના આન્સર ટીક કરતા જાજો, કારણ કે મેં એક્સરસાઇઝ છે એટલે એની અંદર આન્સર નથી આપેલા, એટલે અત્યારે તમે પેરેલલ એ કામ કરતા જાજો. હવે જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એક બંધ હોય તો આકર્ષણ બળ છે કેવું હશે? ઓછું હશે. તો એનો બંધ લંબાઈ છે કેવી આવશે? વધારે આવશે. દ્વિબંધ હોય તો આકર્ષણ બળ છે એ વધશે, તો એની બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. ત્રણ બંધ થાય તો હજી આકર્ષણ વધે, તો બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. તો જેમ બંધ ક્રમાંક કહેવાય, આ બંધ 1, આનો બંધ ક્રમાંક 2 અને બંધ ક્રમાંક શું થશે? 3. તો જેમ બંધ ક્રમાંક વધે તેમ તેની બંધ લંબાઈ શું થશે? ઘટશે. અથવા તો એના કેવું થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. કારણ કે એક બંધ હોય તો આકર્ષણ બળ કેવું થશે? ઓછું. દ્વિબંધમાં આકર્ષણ બળ વધશે, ત્રિબંધમાં હજી વધશે. તો એની બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. બંધ લંબાઈ કોને કહેવાય? બે પરમાણુ વચ્ચે જે બંધ બને એની વચ્ચેનું જે અંતર છે ને બંધ લંબાઈ કહેવામાં આવે છે. એને નેનોમીટર અથવા તો પાઇકોમીટરની અંદર માપવામાં આવે છે. તો અહીંયા જે છે બંધ ક્રમાંક જેમ વધે, બે જણા વચ્ચેનું આકર્ષણ બળ, અહીંયા એક બંધ છે તો બંધ લંબાઈ કેવી હશે? વધારે. દ્વિબંધ બને તો આકર્ષણ વધે એટલે બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. ત્રિબંધ બને તો હજી આકર્ષણ વધે એટલે બંધ લંબાઈ ઘટશે. ઓકે, કારણ કે આકર્ષણ વધતું જાય એમ સંકોચાતું જાય. તો અહીંયા છે સૌથી વધારે બંધ લંબાઈ છે કોની આવશે? એક બંધની, પછી દ્વિબંધની અને સૌથી ઓછી ત્રિબંધની. તો આન્સર છે એ કયો આવશે? એ. ક્લિયર? હવે બેન્ઝીનમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી છે? બહુ સરસ ક્વેશ્ચન છે. બેન્ઝીનમાં સિગ્મા અને પાઈ બંધ. બેન્ઝીન મેં તમને શીખવાડી દીધું છે એરોમેટિક સંયોજન. તો જો અહીંયા આપણે જોઈ લઈએ. બેન્ઝીનમાં સિગ્મા અને પાઈ બંધ. બેન્ઝીન તમને આવડે છે, આ રીતે મેં શીખવાડ્યું હતું. એરોમેટિક સંયોજન છે, ધુમાડાવાળી જ્યોતથી બળે. દરેક ખૂણામાં શું આવેલું હશે? કાર્બન. દરેક કાર્બન એક હાઇડ્રોજન સાથે જોડાયેલું હોય, CH. કાર્બનની 4 સંયોજકતા સંતોષાવી જોઈએ. અને એકાંતરીય 3 છે એ શું હશે? દ્વિબંધ. જો કાર્બનની 4 સંયોજકતા થઈ ગઈ, 1, 2, 3 અને 4. આ કાર્બન માટે 1, 2, 3, 4. દરેક કાર્બનની 4 સંયોજકતા. આનું અણુસૂત્ર લખું તો કાર્બન કેટલા થઈ ગયા? 6 અને હાઇડ્રોજન 6. આનું નામ શું થશે? બેન્ઝીન. હવે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે કોઈ પણ પરમાણુની અંદર પહેલો બંધ હોય કયો હોય? સિગ્મા બંધ. બીજો બંધ કયો હશે? પાઈ બંધ. તો અહીંયા આ કાર્બન કાર્બન વચ્ચે પહેલો બંધ એટલે આ સિગ્મા બંધ 1. આ તો એક જ છે એટલે સિગ્મા બંધ 2, આ 3, આ 4, આ 5 અને 6. કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક જ બંધ છે એટલે હંમેશા પહેલો બંધ તો કયો હોય? સિગ્મા બંધ જ હોય. તો આ 7, આ 8, 9, 10, 11 અને 12. 12 સિગ્મા બંધ થઈ ગયા. અને બાકીના દ્વિબંધો એમાં એક સિગ્મા અને બીજો કયો હોય? પાઈ બંધ. તો આ બીજો, આ પાઈ બંધ પહેલો, સોરી, પાઈ બંધ બીજો અને આ પાઈ બંધ ત્રીજો. તો પાઈ બંધ જે છે કેટલા આવશે? 3 પાઈ બંધ. તો 12 સિગ્મા બંધ અને 3 છે કયા આવશે? પાઈ બંધ. ક્લિયર? તો આપણું આ C6H6 એટલે શું થશે? બેન્ઝીન. એની અંદર 12 સિગ્મા બંધ અને 3 કયા છે? પાઈ બંધ. હંમેશા દ્વિબંધ કે 3 બંધ એમાં પહેલો બંધ સિગ્મા, બાકીના 2 અથવા તો 1 હોય કયા થશે? પાઈ બંધ. તો અહીંયા જવાબ છે એની અંદર 12 સિગ્મા અને 3 કયા આવશે? પાઈ બંધ. ક્લિયર? C2H2 માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા
મેં એટલે જ હું ચેપ્ટર સિક્વન્સમાં લેતો જાઉં છું. C2H6 એટલે શું થશે? ઇથાઇન. C2H2. C2H2. કાર્બનની સંયોજકતા છે એ કેટલી હોય? 4. તો કાર્બન અને એક હાઇડ્રોજન અહીંયા, કાર્બન અને એક હાઇડ્રોજન અહીંયા, વચ્ચે 3 છે એ શું આવશે? બંધ આવશે. થઈ ગઈ બંને કાર્બનની 4 સંયોજક. ઇથાઇન કીધું તું, કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ. તો આ એક છે એ કયો આવશે? સિગ્મા બંધ. આ એક છે એટલે સિગ્મા બંધ. આ એક કેવો આવશે? સિગ્મા બંધ. તો 3 છે એ કયા બંધ આવશે? સિગ્મા બંધ. અને આ પાઈ બંધ, આ પાઈ બંધ. તો 2 જે છે એ કયા આવશે? પાઈ બંધ. તો અહીંયા 3 સિગ્મા બંધ અને 2 છે એ કયા આવશે? પાઈ બંધ. ઓકે, હંમેશા એક કરતા વધારે બંધ હોય ત્યારે બંધ છે એ કયા આવશે? પાઈ બંધ આવશે. ઓકે, તો આન્સર છે કયો આવશે? 3 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ. તો આન્સર છે કયો આવશે? સી આવશે. H3O પોઝિટિવ સ્પીસીસનો આકાર પિરામિડલ છે, તો એક એકલ યુગ્મની ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી થશે? એક ઇલેક્ટ્રોન યુગ્મ. આ મેં શીખવાડી દીધું છે આના પહેલાના લેક્ચરમાં. કયો બંધ બનશે? સહવર્ગ સહસંયોજક બંધ. આકાર છે પિરામિડલ આકાર થશે. આકાર છે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને બધા પાછા સમજાવીશ, આવશે ત્યારે. અત્યારે H3O પોઝિટિવ. કયો કેન્દ્રીય પરમાણુ છે? ઓક્સિજન. તો ઇલેક્ટ્રોન છે પરમાણુ ક્રમાંક 8, 2 અને 6. તો આ ઓક્સિજન એના 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન. 2 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયા બંધ બનાવશે અને એક હાઇડ્રોજન અહીંયા. એટલે શું બની ગયું? H2O. આ સહસંયોજક બંધ, આ સહસંયોજક બંધ. હવે એની પાસે કોણ આવીને ઊભું રહેશે? H પોઝિટિવ. H પોઝિટિવ એટલે હાઇડ્રોજનના કેન્દ્રમાં ન્યુટ્રોન નો કેટલા પ્રોટોન હશે? 1. એક ઇલેક્ટ્રોન અહીંયા હોય એ દાન કરી દેશે, એટલે અહીંયા એકે ઇલેક્ટ્રોન નથી. તો આ જે પ્રોટોન H પોઝિટિવ કહીએ છીએ એનો એક ઇલેક્ટ્રોન કોઈક બૂચ મારી ગયો છે, એવો H પોઝિટિવ ભીખો અહીંયા આવીને ઊભો રહેશે. આની પાસે એકે ઇલેક્ટ્રોન નથી. તો આ બંને ઇલેક્ટ્રોન જે છે, ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન છે, આ બાજુ ધક્કો મારશે અને અહીંયા કયો બંધ બની જશે? સહવર્ગ સહસંયોજક બંધ. અને આ આખો આ રીતે ગોઠવાય એટલે પિરામિડ આકાર છે એ ઉત્પન્ન કરશે. આ રીતે પિરામિડ આકાર છે. અહીંયા નીચેના 3 અને અહીંયા ઉપર એક હાઇડ્રોજન. આકાર છે એ કયો થશે? પિરામિડ. અને એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓકે, સોરી, અયુગ્મિત નહીં પણ શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ક્યાંય બંધ બનાવતું નથી. આ વપરાઈ ગયા. શેમાં વપરાઈ ગયા? સહવર્ગ સહસંયોજક બંધમાં. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંય ભાગ લેતું નથી, એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવે છે. તો આમાં કેટલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે? 1. ઓકે, યુગ્મ જ કીધું છે, એકલ યુગ્મ. બે તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે 4s1 અને 3s2 3p5 છે, તો તેમની વચ્ચે રહેલા બંધનો પ્રકાર કયો કહી શકાય? એકનું 4s1 અને બીજા માટે શું છે? 3s2 3p5. જોઈ લઈએ આપણે, એટલે આઈડિયા આવી જશે કયો તત્વ છે એ. (4s1) અને 3s2 3p5. તો 4s1 ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ચાલુ થાય? 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. આ રીતે આવે. મેં હમણાં ક્રમ લખ્યો તો એટલા માટે જ આવું ભાવના સિદ્ધાંત પ્રમાણે. તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2 4 6 10 2 12 12 ને 6 18 અને 19. 19 નંબર છે એ કોનો થશે? પોટેશિયમનો.
ક્લિયર? અને 4s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. 3s2 3p5 તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5 તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2 4 અને 6 10 10 અને 2 12 12 અને 5 17 તો 17 નંબર કોનો છે? ક્લોરીનનો. હવે જોઈને આઈડિયા આવે કે આને 1 ઇલેક્ટ્રોન છે એટલે આ ઇલેક્ટ્રોન એક આપી દે, દાન કરે એટલે આ બધું સંપૂર્ણ ભરાયેલી થઈ જાય બધી કક્ષકો, એટલે કેવું થઈ ગયું? સ્થાયી. આ દાન કરે એટલે શું બની જશે? K પોઝિટિવ. અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 3p કક્ષક છે કેવી થઈ જાય? સંપૂર્ણ ભરાઈ જાય. તો એ કેવું થઈ જાય? સ્થાયી. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર થયો અહીંયા ઉમેરાઈ જાય અને આની અંદર છે એ શું થઈ જશે? Cl માઇનસ. તો અહીંયા K પોઝિટિવ અને Cl નેગેટિવ જોડાઈને કયો બંધ બની જશે? આયોનિક બંધ, અને એને આપણે શું કહીએ છીએ? KCl. K પોઝિટિવ અને Cl નેગેટિવ. KCl કયો બંધ બનશે? આયોનિક બંધ. ક્લિયર? તો અહીંયા કયો બંધ બને છે? આયોનિક બંધ. હવે 21 નીચે આપેલો અણુ પૈકી ખાલી જગ્યામાં PP ઓવરલેપ છે એ સ્થાન લે છે. કઈ કક્ષકો જોડાય છે? PP. તો તમને એટલો આઈડિયા આવી જાય કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનમાં તો કઈ કક્ષા હોય? S જ હોય, કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s1 એટલે S કક્ષક જ હોય, એટલે હાઇડ્રોજન વાળા આવશે જ નહીં. એટલે આ કેન્સલ થઈ ગયું અને આપણું HF છે એ કેન્સલ થઈ ગયું, કારણ કે HF છે એની અંદર છે એ કયું આવશે? એક છે P કક્ષક અને એક છે એ કઈ આવશે એની અંદર? S કક્ષક. હવે આપણી પાસે કયું રહ્યું? BCl2 અને કયું છે? F2. તો એ બેની અંદર આપણે છે એ ચેક કરવાનું રહે. તો અહીંયા તો આપણે હમણાં સંકરણ કરી નાખ્યું. BCl2 માં તો સંકરણ થઈ જશે અને કયું સંકરણ થશે? Sp. તો કોની અંદર આવશે? F2, કારણ કે ફ્લોરિન છે એનો 9 નંબર 1s2 2s2 2p5. તો આમાં એક ઇલેક્ટ્રોન છે, આ રીતે તમે જોવું હોય તો ગોઠવાય 2px 2py 1 2 3 4 અને 5. અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એવી રીતે બીજાની ફ્લોરિનમાં સેમ ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p5. એમાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મિત આવશે? 1. અને આ બે વચ્ચે સમિશ્રણ થશે PP કક્ષક અને કયો બંધ બનશે? સિગ્મા બંધ. તો આન્સર છે એ કયો આવશે? C. ક્લિયર? એક ઘન સંયોજન એ સાદો આયન ધરાવે છે. તો નીચે આપેલા વિકલ્પ પૈકી તેને અનુરૂપ જવાબ પસંદ કરો. એમાં હાજર બંધનો સ્વભાવ છે કયો આવશે? સાદો આયન. આયન બને છે એટલે કયો બંધ બનાવશે? આયોનિક બંધ છે બનાવશે. ક્લિયર? હોમવર્કમાં એક્સરસાઇઝના આટલા છે એ તમારે સોલ્વ કરવાના છે. MCQ થોડાક અઘરા હોય, બરાબર, એટલા માટે જ મેં બધા છે ડિસ્કસ કર્યા, કારણ કે તમે જે કોન્સેપ્ટ સમજીએ એ આપણે ત્યાં એપ્લાય કરવો પડશે. નીટ ને JEEમાં આ રીતે જ પૂછાય છે, એટલા માટે થોડુંક લેવલ હાઈ છે એટલે ક્યાંક ન સમજાય તો ફરીવાર રીકેપ કરીને તમારે જોઈ લેવાનું છે. વિડીયો છે ફરીવાર જોઈ લેવાનું. ઓકે, તો ક્લિયર? આપણે આજે 3 નવા સંકરણનો અભ્યાસ કર્યો, પાઈ બંધનો અભ્યાસ કર્યો, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે 3 બંધ, 1 સિગ્મા બંધ અને 2 કેવા આવશે? પાઈ બંધ. પહેલો બંધ હંમેશા કેવો બનશે? સિગ્મા. આ રીતે સમિશ્રણ થઈ ગયું, પછી અહીંયા સમિશ્રણ ન થાય એટલે કયો બંધ બનશે? પાઈ બંધ. અહીંયા ન થાય તો કયો બંધ બનશે? પાઈ બંધ. પણ હંમેશા પહેલા કયો બંધ બનશે? સિગ્મા, અને પછી કયા બંધ બનશે? પાઈ બંધ. દ્વિબંધ હોય તો 1 સિગ્મા અને 2 બીજો પાઈ બંધ. 3 બંધ હોય તો 1 સિગ્મા અને 2 પાઈ બંધ. પાઈ બંધ છે હંમેશા નિર્બળ હોય, રાસાયણિક પ્રક્રિયામાં કયો બંધ તૂટશે? પાઈ બંધ. અને પછી સંકરણ કર્યું sp sp2 અને sp3. sp સંકરણમાં કેટલી કક્ષકો જોડાય? 2. sp2માં sp માં 2, sp2માં 3 અને sp3માં 4. sp નો આકાર કેવો હોય? રેખીય. sp2 નો સમતલ્ય ત્રિકોણ અને sp3 નો છે કયો આવશે? સમચતુષ્ફલકીય. ઓકે, MCQ છે એ સોલ્વ કરી નાખવાના છે હોમવર્કમાં. નેક્સ્ટ લેક્ચર આપણું લાસ્ટ લેક્ચર હશે કેમિકલ બોન્ડિંગનું. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.
પાછા મળશું.